अरहन्तो भगवन्त इन्द्रमहिता श्रीराश्च सिद्धिस्थिता आचार्याजिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्रीसिद्धान्त सुपाठका मुनिवरा रत्नात्रयाराधका पञ्चैते परमेष्टिनः प्रतिदिनं कुर्वन्तु मङ्गलं कुर्वन्तु मङ्गलम्। ओम स्वाध्याय में श्री इष्टोपदेश शतशास्त्र एनो श्लोक 17मो। आरंभे तामकान प्राप्त तृप्ति प्रतिपादकान अन्ते सदुत्म्यश्जान कामान कामम कह सेवते सुधी। गुजराती गाथा है। भोगार्जन दुखद महा पामे तृष्णामा त्याग समय अति कष्ट जा को सेवे धीमान। अन्वयार्थ में आरंभ में संताप करनार, प्राप्त तथा अतृप्ति करनार અને અંતમાં મહા મુશ્કેલીથી પણ છોડી ન શકાય તેવા ભોગોપભોગને કોણ બુદ્ધિશાળી આસક્તિથી સેવશે? જેમ જેમ પોતાની કલ્પનાની અંદરમાં ભોગોપભોગ प्राप्त करीने सेवे छे तेम तेम मनुष्यनी तृष्णा वधी जाय छे अने आखा विश्वनी अंदरमां फैलाई जाय छे। शिष्य प्रश्न करे छे, कहे छे कि त्यारे इच्छा प्रमाणे ते भोगोभोग ने भोगवीने तृप्त थता तृष्णारूपी संताप शमी जशे, तेथी ते सेवा योग्य छे। शिष्य कहे छे कि इच्छा प्रमाणे तमे भोगो भोगवीने तृप्त थाओ, भोगवशो तो बधी तृष्णाओ तमारी समय जशे, एनो संताप तमने नहीं थाय, माटे एने सेवा योग्य छे एम शिष्य प्रश्न करे छे। तो आचार्य कहे छे कि अंते ते छोड़वा मुश्किल छे, अर्थात भोगव्या पछी तेओ छोड़वा अशक्य छे, कारण के तेमने सारी रीते भोगवा छतां मननी आसक्ति निवारवी मुश्किल छे। छेल्ले छोड़ी दईश एम जीव विकल्प करे छे, પણ એ છોડવા છેલ્લે મુસીબત થાય છે। જતાં જતાં એને ભોગોને ભોગવી શકતો નથી, પણ ભોગોની ઈચ્છાઓ એને નાબૂદ થતી નથી। તો ભોગવ્યા પછી છોડીશ તો પહેલાં ભોગવ્યા પહેલાં છોડી દે ને, પછી છોડવાનું તો છે જ। અજ્ઞાની છે, કોઈ કીધું કે ભાઈ આ ઝેર છે અને ખાશો નહીં, અડશો નહીં, તો મરી જશો। તો કશા હું જરા ચાખી જાઉં, તો ચાખે તો શું થાય? મરી જાય। તો આ બધા વિષયો પણ ઝેર છે, કષાયો પણ ઝેર છે, વિભાવ માત્ર ઝેર છે। સાહેબ હું થોડોક ટાઈમ વિભાવ કરી લઉં, અશુભ ભાવ નહીં કે શુભ ભાવ કરી લો, ભાઈ શુભ ભાવ છે એ સોનાની વેળી છે બાપુ। લક્ષ્ય પેલું રાખ, ના થઈ શકે ને તું એને સેવ, એનો વાંધો નથી, પણ આનાથી તું તૃપ્ત ના થઈ જા।
આત્માની અંદરમાં તૃપ્તિ છે. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત તુજને સુખ હો ઉત્તમ થશે. ભોગ ભોગવ્યા પછી તૃપ્તિ નથી થતી, આકુરતા વધે છે. ભોગ ભોગવવા છે પણ ભોગવવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ એટલે એની આકુરતા વધી જાય છે. દ્રષ્ટાંત બહુ સારું આપ્યું છે. જો કે અગ્નિ ઘાસ લાકડા આદિના ઢગલાથી તૃપ્ત થઈ જાય, જો અગ્નિ ઘાસ લાકડા આદિના ઢગલાથી તૃપ્ત થઈ જાય અને સમુદ્ર સેંકડો નદીઓથી તૃપ્ત થઈ જાય, પરંતુ પુરુષ ઈચ્છિત સુખોથી તૃપ્ત થતો નથી. અહો કર્મની કોઈ વિચિત્ર બળજબરાઈ છે. આ દ્રષ્ટાંત બરાબર નથી. કેમ કે અગ્નિ ઘાસ લાકડા નાખો તો તૃપ્ત થતો, એ તો એમને એમ જ રહેશે. તમે ગમે એટલા નાખો ને આખી દુનિયાના બધા નાખી દો. અને સમુદ્ર સેંકડો નદીઓથી પણ તૃપ્ત થતો નથી. હજારો નદીઓ હોય તો શું છે, બધાને સમાવેશ કરી લેશે. તો પુરુષ ઈચ્છિત સુખોથી તૃપ્ત થતો નથી, બાહ્ય સુખોથી. ઈચ્છામાં કરેલું સુખ એ દુઃખ છે. સંતોષી નર સદા સુખી. જેની અંદરમાં સંતોષ ગુણ પ્રગટ્યો છે એ ગમે તેવા સંયોગ યોગની અંદરમાં પણ સુખી રહેશે. તો સુખી થવું હોય તો ઈચ્છાઓનો નિરોધ કરો. ઈચ્છા માત્ર દુઃખના કારણ છે, વિકલ્પોના કારણ છે. હે જીવ ક્યા इच्छत हवे, है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. હે જીવ ક્યાં ઈચ્છત હવે, શું ઈચ્છે છે, શું જોઈએ તારે? ઈચ્છાઓ દુઃખોનું મૂળ છે. એક પછી એક અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થતી જાય છે. જીવની આકુરતા વ્યાકુરતા વધતી જાય છે અને નિરાકુળ આત્મ શાંતિને ધક્કો વાગતો જાય છે. जब इच्छा का नाश तब मिटे अनादि भूल. इच्छा निरोध तप. તો સુખની ઈચ્છા કરવાથી સુખ મળે અને પુણ્યાવધિના કારણે મળે તો એમાં સુખ થાય. ઇન્દ્રિયોમાં સુખ નથી થતો. કર્મના ઉદય એવા તીવ્ર હોય છે કે સુખમાં અંતરાય નાખી. અંતરાય કર્મ છે એક કર્મ. આમ હાથમાં આવેલો કોળિયો મોઢામાં મૂકતા છૂટી જાય છે. સાધુ મહારાજને આહાર વળાવવા જઈએ છીએ. હવે 2-3 દિવસના ઉપવાસ કરેલા છે, એમને પાળનું છે, અને પહેલાં જ દૂધ નાખ્યું ને એક બાલ આવી ગયો તો અંતરાય કર્મ થઈ ગયો, ખલાસ છૂટી જાય છે. અને આપણે હોય તો બાલ કાઢીને ખાઈ લઈએ. કેમ? તૃષ્ણા વિશેષ છે. પેલા અમને તૃષ્ણા નથી. સંતોષી નર સદા સુખી અને તૃષ્ણાળુ નર સદા દુઃખી. કર્મની ગતિ વિચિત્ર છે. એવું બળવાન ઉદયમાં આવે છે ત્યારે જીવનો વિવેક પણ કામ આવતો નથી, ચૂકી જાય છે. વિવેક ઉપર પણ આવરણ આવી જાય છે. વળી કહ્યું છે કે અહો આ વિષયમય વિષ કેવું અતિ વિષમ ભયંકર છે કે જેથી આ પુરુષ
તેનો ભવમાં અત્યંત અનુભવ કરવા છતાં વિષય સુખના અનુભવથી ઉત્પન્ન થતા દુઃખોને અનુભવવા છતાં તેનું મન ચેતતું જ નથી. વિષયમય વિષ, વિષયોની ઈચ્છાઓ એ જ વિષ છે. પેલું વિષ તો એક જ ભવ મારે છે, ને આ વિષયોને વિષ અનંતા ભવે અજ્ઞાની જીવોને માર્યા છે. ભયંકર છે. મુમુક્ષુ ઉત્તમ સાધક હોય તો એને કેવું લાગે? વિષયા રસ વિષ સરખો લાગે, ચેન પડે નહીં સંસારે. જીવન મરણ પણ સરખું લાગે, આત્મ પદ ચિહ્ન હે ત્યારે. અલખ નિરંજન આત્મ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો. અરે કયા ઘર આત્મ હીરો, ભૂલી ગયા ભવમાહી પડો. અલખ નિરંજન આત્મ જ્યોતિ. તો કેવું ભયંકર વિષ છે આ વિષયોનું, કે આ પુરુષ ત્યાંને અનંતા ભવથી ભોગવતો આવ્યો છે, એનો અનુભવ કર્યો છે. વિષયોથી ઉત્પન્ન થતા દુઃખના અનુભવ કર્યા છે, તથા એનું મન ચેતતું નથી. મન પાછું માગ્યા કરે છે. રહેવા દો, ડાયાબિટીસ બહુ આઈસ્ક્રીમ ના ખાશો તો મન કે 2 ગોળી ખાઈ લેજે, આઈસ્ક્રીમ થોડો મળવાનો, 2 ગોળી વધારે ખાઈ લઈશું. મન આત્માને પછાડી નાખે છે. જે જીવ મનનો ગુલામ છે, આખી દુનિયાનો ગુલામ થાય છે. બીજાનો આધીન તો નહીં, ગુલામ નહીં, પણ મનનાય ગુલામ નહીં થવાનું. એ સમ્યક જ્ઞાન હશે તો તમે મનની ગુલામી નહીં કરો. મિથ્યા જ્ઞાનની અંદરમાં ગુલામી છોડવી અઘરી છે. માટે ચેતો, મન જે માગે એને આપવાનું નથી. એને જ્ઞાનથી સમજાવવાનું છે કે આત્મા સિવાય ક્યાંય મને સુખ નથી પ્રભુ. અને જેટલું માંગીશ એટલી તારી તૃષ્ણાની ઈચ્છાઓ વધતી જવાની છે. પહેલાં ગામડામાંથી આવ્યો શહેરમાં તો કે સાહેબ મને એક ભાડાની રૂમ મળી જાય ને સસ્તા ભાડાની તો બહુ સારું કહે, તો હું શાંતિથી ઘરમાં રહીને નોકરી ધંધો જે કરવો કરી શકું. તો એને સારી રૂમ મળી ગઈ. એના ઘરવાળા કહે છે કે ભાઈ તમે એકલા રહો છો તો તમે હેરાન થાવ છો, તમને બોલાવી લો. તો ભગવાનને પ્રાર્થના કરી સાહેબ એકના બદલે 2 રૂમ આપો ને, તો પછી આના કરતાં અમારે ઘણું થઈ ગયું, અમારે વધારે નથી જોતું. 2 રૂમ ઘણી થઈ ગઈ. 2 રૂમ થઈ. એમાં એના ઘરે મહેમાનો સસરાને બધા આવ્યા, તો એને તો હાથ ભાઈ ટૂંકવું પડે છે. એ ભગવાન મેં માગતા ભૂલ કરી, હવે 3 રૂમ આપી શકે. 3 રૂમ આપી. જીવની તૃષ્ણાનો એન્ડ આવતો નથી, એના આયુષનો એન્ડ આવી જાય છે. તૃષ્ણાનો એન્ડ અજ્ઞાનીને આવતો નથી અને આયુષનો એન્ડ આવી જાય છે. તૃષ્ણાળુ નર સદા દુઃખી. મોક્ષની પણ ઈચ્છા નહીં, એને મોક્ષ મળે છે. મોક્ષની ઈચ્છાવાળા પણ એની ઈચ્છાનો નિરોધ કરે ત્યારે એને મોક્ષ મળે છે. હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં નિવાસ હોવાથી હવે લેવા દેવાની પણ કડાકૂટથી છૂટ્યા છીએ. જેને મોક્ષની પણ ઈચ્છા નથી તેને તુષ્ટવાનથીને તું શું બીજું આપવાનો હતો? મોક્ષની ઈચ્છા નથી
તું પુષ્ટમાન થઈ જાય ભગવાને કહે તું બીજું શું આપવાનું તો. આખા દિવસમાં હજારો પ્રકારની જુદી જુદી પ્રકારની ઈચ્છાઓ થયા કરે છે. એમાં 2, 5, 25 માંડ પતી ત્યાં પછી નવી બીજા દિવસે પાછી નવી ઊભી થાય છે અને પેલી પેન્ડિંગમાં ખેંચાય છે. આમ એનો એન્ડ આવી જાય છે પણ ઈચ્છાનો એન્ડ આવતો નથી. તો આ વિષયમય વિષ કેવું અતિ વિષમ ભયંકર છે કે જેથી આ પુરુષ તેનો ભાવમાં અત્યંતપણે અનુભવ કરવા છતાંય એનું મન ચેતતું જ નથી. શિષ્ય પૂછે છે, તત્વજ્ઞાનીઓએ પણ ભોગો ન ભોગવ્યા હોય એમ સાંભળવામાં આવ્યું નથી. મોટા તત્વજ્ઞાનીઓ છે એ ભોગો ભોગવે છે. તો કોણ બુદ્ધિમાન ભોગો સેવશે ભોગવશે? ભોગોમાં શ્રદ્ધા કોણ કરશે સાચા સુખની? એનો ઉપદેશ કેવી રીતે મનાય કે ભોગો કરો? આચાર્ય કહે છે કે જ્ઞાની એટલે અતિશયપણે આસક્તિપૂર્વક રુચિપૂર્વક તે સેવતો નથી. અહીં તાત્પર્ય છે કે જ્ઞાનીને ઈચ્છાઓ કાબૂમાં હોય છે. એ મનને ધારેલી દિશામાં વાળી શકે છે. અજ્ઞાનમાં મન ઘણા કૂદકા મારે અને ના સમજે તો માર ખાય. મનને આધીન થઈને વર્તે તો ફ્રૂટની લારી જતી હોય અને લાલ માકડાવાળો મદારી નીકળ્યો હોય તો આ ફ્રૂટ જોઈને પેલો વાંદરો કૂદકો મારે. પેલો પાછો દોરી ખેંચીને એને આમ કરે, પાછો કૂદકો મારે. એને ફ્રૂટ ખાવું છે ને આને એમ કે જો લારીમાંથી ફ્રૂટ કાઢી એને મારશે ને મને મારશે લારીવાળો. ખ્યાલ આવે છે? પેલાને વિવેક નથી, આને વિવેક છે. તો જેને વિવેક નથી એ ભોગોની અંદરમાં સુખ માને છે. જેને વિવેક છે એને આત્મા સિવાય ક્યાંય સુખ લાગતું નથી. આચાર્ય કહે છે કે જ્ઞાની એટલે અતિશયપણે આસક્તિપૂર્વક રુચિપૂર્વક તે સેવતો નથી. જ્ઞાની છે એ ભોગવે છે પણ આસક્તિપૂર્વક નહીં. ચારિત્ર મોહના ઉદયથી ભોગોને છોડવા અસમર્થ હોવા છતાં તત્વજ્ઞાની ભોગોને હે રૂપ સમજીને સેવે છે. દર્શન મોહ ગયો છે પણ ચારિત્ર મોહનો ઉદય છે જ્ઞાનીને, એટલે ભોગોને છોડી શકતા નથી. અવિતિ સમ્યક દ્રષ્ટિ, એક દેશ સમ્યક દ્રષ્ટિ. ને તત્વજ્ઞાની ભોગોને એને હે રૂપે તો સમજે છે, શ્રદ્ધામાં તો સમ્યક છે, યથાર્થ છે, એટલે એ છોડવા યોગ્ય છે એમ સમજીને સેવે છે. અને અજ્ઞાની રાખવા યોગ્ય છે એમ સમજીને ભોગ ભોગવે છે કે આના કરતાં હજી વધારે ભોગ મળે. ભવ મારે ભગવાનની ભક્તિ નથી થતી, ભગવાન નથી મને ભોગ મળતા હોય, ભગવાને બધું રાજી થઈને શું આપવાનું? ભોગો જ આપવાનો છે. તો એમને મળતા હોય પછી ભગવાનની ભક્તિની મારે જરૂર શું છે? અજ્ઞાનીની આવી માન્યતા હોય. પણ જેનો મોહનો ઉદય મંદ પડી ગયો છે તેઓ તે જ્ઞાની જ્ઞાન અને વૈરાગ્યની ભાવનાથી ઇન્દ્રિય સમૂહને વશ કરી આત્મકાર્ય માટે ઉત્સાહિત થાય છે. જ્ઞાનીની અંદરમાં નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે. જ્ઞાન એટલે હે જ્ઞેય ઉપાધિનો વિવેક, અને વૈરાગ્ય એટલે ભોગોની અંદરમાંથી દુઃખ છે આવી ભાવના સાથે ભોગો પ્રત્યે આસક્તિ ના થાય એનું નામ વૈરાગ્ય છે.
પણ એ વૈરાગ્ય અજ્ઞાનીને પણ હોય છે, જ્ઞાનીને પણ હોય છે. જ્ઞાનીનો વૈરાગ જ્ઞાનમય હોય છે, અજ્ઞાનીનો વૈરાગ અજ્ઞાનમય હોય છે. એટલે અજ્ઞાનીનો વૈરાગ ક્રમે કરતાં પાછા રાગમાં ટ્રાન્સફર થઈ જાય છે, અને જ્ઞાનીનો વૈરાગ ક્રમે કરીને મોક્ષમાં ટ્રાન્સફર થઈ જાય છે. આ ફલ છે, આ ક્રિયા છે, આ કારણ છે, આ ક્રમ છે, આ વ્યય હાનિરૂપ છે, આ આનુષંગિક ભોગોનું અનુસરતું ફળ છે, આ મારી દશા છે, આ મિત્ર છે, આ શત્રુ છે, આ દેશ છે, આ કાળ છે, એ સર્વ વાતો ઉપર પૂરો ખ્યાલ રાખી બુદ્ધિમાન પુરુષ પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ બીજો મૂર્ખો એમ કરતો નથી. જ્ઞાની કોઈ પણ કાર્ય કરતા વિવેક રાખીને કરે છે કે આનાથી મને લાભ છે કે નુકસાન છે, શાંતિ છે કે અશાંતિ છે, કરવા યોગ્ય છે કે કરવા યોગ્ય નથી, એનો વિવેક હોય છે જ્ઞાનીને. અજ્ઞાનીને વિવેક હોતો નથી. ભાવાર્થમાં કહે છે કે આદિ, મધ્ય અને અંતમાં, આદિમાં, મધ્યમાં અને અંતમાં ભોગ અને ઉપભોગ, ક્લેશ, તૃષ્ણા અને આસક્તિનું કારણભૂત છે. એટલે સર્વ અવસ્થામાં ભોગ ક્લેશરૂપ છે. ભોગ ભોગવે તો ક્લેશ, અને ભોગ ભોગવાની ઈચ્છા થાય તોય ક્લેશ. અને ભોગવતો જાય એમ તૃષ્ણા હોતી જાય, હજી વધારે મળે, હજી વધારે મળે, હજી વધારે મળે. તૃષ્ણા છે ભોગોની, અને અતિ આસક્તિ રહેલી છે ભોગોને ભોગવવાની, એટલે જીવ દુઃખી થાય છે. ભોગ્ય વસ્તુઓને પ્રાપ્ત કરવામાં કૃષિ, નોકરી આદિ કારણોથી આરંભમાં શરીર, ઇન્દ્રિયો અને મન સંબંધી ક્લેશ થાય છે. કોઈ પણ પૈસા કમાવાની પ્રવૃત્તિ કરે, તો વેપાર કરે, ધંધો કરે, નોકરી કરે, ખેતી કરે, ગમે તે કરે, તો આરંભમાં એના શરીર, ઇન્દ્રિયો અને મનથી સંબંધી ક્લેશ થાય છે, અને અત્યંત કષ્ટ પડે છે. કૃષિનું કાર્ય કરે તો કષ્ટ ખૂબ થાય, નોકરી કરે તો દુઃખ ઘણા થાય, શેઠના ઠપકા સાંભળવા પડે. નોકરના હાથમાંથી કપડકાવી છૂટી જાય, લઈને જતો હોય ભરેલા ચા પાણીના, તો હે આંધળો શું દેખતો નથી, સાચવી નથી કરતો, અને એના હાથે પડી જાય તો સામાન્ય એને ભાવ થાય છે. પેલાના જેવું નોકરે તોડીને દુઃખ થયું એવું દુઃખ એને પોતાના હાથે પડે તો થતું નથી. હા, ભૂલ થઈ ગઈ. ઉદય હતો ને થઈ ગયું. આ તો કર્મ સિદ્ધાંતનો પ્રયોગ કરે ને પાછો જ્ઞાની હોય તો. કપડા કાપીને ફૂટવાનો સમય ને મારી ઈચ્છાનો સમય બે એક હતો, એટલે આ કાર્ય બન્યું છે. અજ્ઞાનીનું ચિત્ત નિરંતર વ્યાકુલ રહ્યા કરે છે, એને ફરી ફરીને ભોગવોને ભોગવવાની ઈચ્છાઓ થયા જ કરે છે, અને એના કારણે વ્યાકુળતા દુઃખ છે. એટલે એને તૃપ્તિ આવતી નથી ભોગોમાં. કોઈ અજ્ઞાનીને તૃપ્તિ આવી શકે નહીં, એટલે એને છોડવાનો ભાવ પણ એને થાય નહીં. અગ્નિ સળગતી હોય અને કેટલા લાકડા નાખી તો અગ્નિ તૃપ્ત થાય? હે, ના થાય. મોટો સમુદ્ર હોય અને હજારો નદીઓ એમાં આવીને ઠલવાતી હોય તો સમુદ્ર તૃપ્ત થાય કે ના થાય? એ તો હજી કે આવી બીજી હજારો આવે તો સારું, લાવો. મારું પેટ તો વિશાળ છે, કેમ કે દુનિયામાં 3 ભાગમાં તો અમે છીએ. એક ભાગમાં જ તમારી પૃથ્વી છે, 3 ભાગમાં અમે છીએ.
એવી રીતે મનુષ્યની તૃષ્ણા અનેક ભોગોથી પણ કદી તૃપ્ત થતી નથી, કિંતુ વધતી જાય છે. પોતે ભોગવાઈ જાય છે, ભોગ ભોગવાતા નથી. અને તૃષ્ણા છે ત્યાં દુઃખ જ છે. ભોગો મળે ને ભોગવતો હોય તો દુઃખ છે, ને ભોગો ના મળે અને ભોગવવાની ઈચ્છાઓ પણ દુઃખ જ છે. તૃષ્ણા છે. સાહેબ અમે તો બ્રહ્મચારી છીએ. એ તો ના મરી નારી એટલે બ્રહ્મચારી. નારી મળી નહીં એટલે બ્રહ્મચારી તો રહ્યો છું. પણ મનની અંદરમાં તો તે ભોગો વારંવાર ભોગવ્યા છે અજ્ઞાન અવસ્થા. સાચું જ્ઞાન છે ત્યાં સાચી શાંતિ છે. અજ્ઞાન છે ત્યાં જે બનાવ બને એની ખતવણી અજ્ઞાનમય કરવાથી એ જીવ દુઃખી રહેશે. તો મનુષ્યની તૃષ્ણા અનેક ભોગોથી પણ કદી તૃપ્ત થતી નથી, કિંતુ વધતી જાય છે. સાહેબ મને કે ગાંઠિયા બહુ ભાવે અને એમાં મરચાં હોય તો બહુ સારું. અને જોડે એક ઘીવાળો ખાખરો હોય ને એટલે બહુ, અને એક કપ ચા, બસ બીજું કંઈ ના જોઈએ. હવે એને આપો તો એને થોડું ટાઈમ થશે ને અંદરમાં રહેશે કે બીજામાં મસાલો ના નાખ્યો પેલો મેથીનો, આનાથી એને તૃપ્તિ નથી. સાચા આત્માના અનુભવ વગર આત્મા સદાય અતૃપ્ત જ રહેવાનો. આત્મજ્ઞાન વગર તૃપ્તિ આવી શકે નહીં. ક્લેશજનક, અતૃપ્તિકારક અને આસક્તિને લીધે છોડવા મુશ્કેલ એવા ભોગોને કોણ બુદ્ધિમાન પુરુષ સેવશે? અર્થાત કોઈ બુદ્ધિમાન સેવશે નહીં. હવે આ બુદ્ધિમાન જ્ઞાનીની વાત કહેશે કે આ ભોગો ક્લેશજનક છે, અતૃપ્તિકારક છે, એમાં તૃપ્તિ થતી નથી, તૃષા વધતી જાય છે. અને આસક્તિ, વસ્તુ મળે કે ના મળે પણ આસક્તિ પણ દુઃખનું કારણ છે. મને કે આ છોકરામાં બહુ આસક્તિ, બાકી કોઈને મારા દેહમાં આસક્તિ નથી કે એમ કે. એટલે એમ સ્થાપિત કરવા માગે છે કે હું અનાસક્ત છું. આ દીકરા આસક્તિ વગર બાકીમાં બધે અનાસક્ત છું. તો એકમાં આસક્તિ હશે તો વધારે ગાઢું દુઃખ થશે, વિકલ્પો થશે. કપડાં ધોયા હોય તો સૂકવા હોય તો લોચો વાળીને સૂકો તો વહેલા સુકાઈ જાય, કે આમ પહોળા કરીને સૂકો તો સુકાઈ જાય. પહોળા કરવા પડે. તો ઈચ્છાઓ વધે તો સુખી થાય, કે ઈચ્છાઓ ઘટે તો સુખી થાય? ઈચ્છાઓ તો વધતી જાય છે, જુદા જુદા પ્રકારની. માત્ર મોક્ષ અભિલાષ એ આત્માર્થી માટે છે, જ્ઞાની માટે નથી. જ્ઞાનીને મોક્ષની ઈચ્છા નથી. એક ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરવાનો જ પુરુષાર્થ ચાલે છે. હવે એને બીજું શેની તૃષ્ણાના કારણે એનું મન આકુળ વ્યાકુળ રહ્યા કરે. જ્ઞાની અનાકુળ કેમ છે? એને કોઈ તૃષ્ણા નથી. જે બનવાનું છે બને છે, ઉદય પ્રમાણે મળે છે, ઉદય પ્રમાણે જાય છે. અને વસ્તુ કોઈ આવે, ભોગો આવે કે જાય, વસ્તુ આવે કે જાય, એની સાથે આત્માને કોઈ નિસ્બત નથી. હવે એની જોડે કોઈ પણ બનાવમાં આત્મીય સંબંધ જોડ્યો એટલે દુઃખ કે સુખના વિકલ્પો થવાના, અનાકુળતા જતી રહેવાની. એમાં મમત્વપણું છે. અગાસીમાં 10-12 છોકરાઓ રમે છે અને એમાં બોલ છેક પાળી સુધી જતો રહ્યો અને એક છોકરો લેવા ગયો અને પાળીથી પડી ગયો નીચે.
5 માળનું બિલ્ડિંગ નીચે પડ્યો, તો છોકરાઓ બધા બૂમા બૂમ કરવા માંડે, તો બધા ફ્લેટવાળા બધાએ 40-50 ફ્લેટવાળા બધાએ ઉપર આવ્યા કે કોણ પડી ગયું, કોણ પડી ગયું, કોણ પડ્યું, કોણ પડ્યું, કોણ પડ્યું. પછી આમ જોતા જાય, ના આપણો છોકરો નથી, હાશ, આપણો છોકરો નથી, હાશ. જો તો જ્યાં આપણું નથી એમ કહ્યું તો હાશ થાય છે, અને આપણું છે ત્યાં આગળ મુશ્કેલી થાય છે, દુઃખ થાય છે. આપણું નથી એમ તાવનો ઉદય આવ્યો, દુઃખનો ઉદય આવ્યો, બહારમાં પ્રતિકૂળતા આવી, કોને આવી? શરીરને, મને નહીં હો. હું તો જેવો છું એવો અનાદિકાળથી અનંતકાળ સુધી પેટી પેક છું. મારામાંથી એક પ્રદેશ ઘટતો નથી કે એક પ્રદેશ વધતો નથી. અનંત ગુણમાંથી એક ગુણ ઘટતો નથી કે એક ગુણ વધતો નથી. હું તો જેવો છું એવો એવો કાયમ રહું છું. તો ભોગો ક્લેશજનક છે, તૃષા વધારનારા છે, અને આસક્તિના કારણે મનના ભાવોની અંદરમાં અનેક પ્રકારની વિષમતાઓ આવી જાય છે. આને છોડવા મુસીબત છે. એવા ભોગોને કોણ બુદ્ધિમાન જ્ઞાની સેવે? કોઈ જ્ઞાની નહીં. તો અહીં શિષ્યનો પ્રશ્ન થાય છે કે જો ભોગો ભોગવવાનો ભાવ, ભોગોને ભોગવવાનો ભાવ અહિતકર હોય અને તે સેવા યોગ્ય નથી, એવો જો તમારો ઉપદેશ હોય તો ભરત જેવા જ્ઞાની પુરુષોને પણ ભોગો ભોગવતા સાંભળવામાં આવ્યા છે. તો આ વાત આપના ઉપદેશ સાથે અસંગત ઠરે છે, બંધ બેસતી નથી. એનું કેમ? ભોગોને ભોગવવાનો ભાવ અહિતકર હોય અને એ સેવા યોગ્ય નથી, આવો તમારો ને બધા જ્ઞાનીઓને જો શાસ્ત્રનો ઉપદેશ છે, તો ભરત મહારાજાનું ચરિત્ર વાંચો તો એ તો 96,000 રાણીઓને બધા ચારે બાજુ અનેક પ્રકારની ભોગ સામગ્રીની વચમાં જીવતો હતો. તમારા ઉપદેશ સાથે આ વાત બંધ બેસતી નથી. એનું કેમ? તો આચાર્ય સમાધાન કરે છે. જો કે જ્ઞાની પુરુષો ચારિત્ર મોહિનીના કર્મના ઉદયવશ ભોગોને ભોગવવાનો ભાવ છોડવા અસમર્થ છે, પરંતુ તેમને તે પ્રતિ આંતરિક રાગ નથી. શ્રદ્ધા અને જ્ઞાનમાં તેઓ તે રાગને અહિતકર માને છે. તેથી જેવી રીતે અજ્ઞાની ભોગોને હિતકર સમજી તેને એકતા બુદ્ધિથી ભોગવે છે, તેવી રીતે જ્ઞાનીને ભોગવવાનો ભાવ નથી. ફેર પડી ગઈ. બિલાડી ઉંદેડાને પકડે છે, એના બચ્ચાને પકડે છે મોઢામાં, એને પણ બિલાડીને કેટલું જ્ઞાન છે કે બચ્ચાને એક દાંત વાગવો ના જોઈએ અને ઉંદેડાને એક દાંતમાંથી છૂટવો ના જોઈએ, એવો દબાવી દે છે. તો જ્ઞાનીઓને પણ દર્શન મોહ તૂટ્યો છે, ચારિત્ર મોહ તૂટ્યો નથી. તો ચારિત્ર મોહના ઉદયમાં ભોગોને ભોગવવાનો ભાવ છોડવા અસમર્થ છે જ્ઞાનીઓ પણ. તો ભાઈ આટલું બધું જ્ઞાન છે તો કેમ ભોગો ભોગવો છો? તમારું જ્ઞાન ખોટું છે. જ્ઞાન તો સાચું છે, પણ ચારિત્ર મોહનો તીવ્ર ઉદય છે, એટલે એને તોડવા માટે અસમર્થ છે. એટલે જ્ઞાનીઓને પણ ભોગ ભોગવતા જોવામાં આવે છે. આવી રીતે સમ્યક દ્રષ્ટિ હોય તો ભોગ છોડે નહીં. તમે 8 આઈટમ ખાવ તો 12 આઈટમ ખાતા હોય. તો બહારના ભોગવવાનો સંબંધ જ્ઞાન અને અજ્ઞાનની સાથે છે. જ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોય છે અને અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય હોય છે.
અંદરમાં આસક્તિ નથી. અજ્ઞાનીને આસક્તિ હોય છે. જ્ઞાનીને અંદરમાં આંતરિક રાગ નથી. અનંતરમાંથી કશાય ગયો છે કે જેટલા અંતર કશાય ગયા છે એટલો રાગ એનો ઘટ્યો છે. ત્યારે અજ્ઞાનીનો રાગ સંપૂર્ણ રહેલો છે. હજી એક કશાય ઘટ્યા નથી. દબાણ છે સામાન્ય વૈરાગમાં, ઘટ્યા નથી. એ પાછા નિમિત્ત મળેલા ઉછાળો મારી જાય છે. તો જ્ઞાનીઓ શ્રદ્ધાની અંદરમાં જ્ઞાન અને રાગને અહિતકર માને છે અને અજ્ઞાની એને હિતકર માને છે. માન્યતામાં આટલો ફરક છે. તો અજ્ઞાની જેવી રીતે ભોગોને હિતકારી સમજી અને ત્યાંની એકતા બુદ્ધિથી ભોગવે છે, એવી રીતે જ્ઞાની ભોગવતો નથી. એક બાજુ તમને તકલીફ શરીરમાં ઘણી થઈ ગઈ છે, દવા તમારે લેવાની છે, વાટકીમાં દવા લીધી, અને આ બાજુ ઘરમાં મહેમાન આવ્યા તો દૂધપાક બનાવે એની વાટકી તમારા સામે આવી. એક દવાની વાટકી આવી અને એક દૂધપાકની વાટકી આવી. તો દવાની વાટકી પીવી તો પડશે, નહીં તો દૂધપાક નહીં ખવાય. દૂધપાક ખાવા માટે દવાની વાટકી પીવે છે તો એ આંખ મૂકીને આમ કે આમ કહી જાય ને ઉપર પાણીનું કોળિયો પી લે છે અને પછી ઉપર પેલું મીઠાઈ ખાય છે. અને પેલી મીઠાઈ રાબડી પીતો હશે તો આમ ટેસ્ટ આમ જીભ અડાડતો જશે ને પીતો જશે ને એના ચુસ્કા મારતો જશે ને ટેસ્ટ લેતો જશે. તો હિત અહિતનો વિવેક જેને નથી એ જીવ મોક્ષ માર્ગમાં સમ્યક પ્રકારે આગળ વધી શકતો નથી. હિત અહિતનો, આત્માનો હિતો, હિત અહિતનો જેને વિવેક નથી એ મોક્ષ માર્ગમાં સમ્યક પ્રકારે આગળ વધી શકતો નથી. હે જ્ઞેય અને ઉપાધિનો વિવેક જ્ઞાનીઓને સાચો હોય છે, અજ્ઞાનીઓને હોતો નથી. ભલે ગોખી ગયોને બોલી જાય, એ જ્ઞેય ઉપાધિની વ્યાખ્યા કરી જાય, પણ એના જીવનની અંદરમાં એ હેને ઉપાધિ માનીને આરાધવાનો છે. તો જ્ઞાની શ્રદ્ધા અને જ્ઞાનમાં તેઓ તે રાગને અહિતકર માને છે. તેથી જેવી રીતે અજ્ઞાની ભોગોને હિતકર સમજી તેને એકતા બુદ્ધિથી ભોગવે છે, તેવી રીતે જ્ઞાનીને ભોગવવાનો ભાવ નથી. જ્ઞાની દૂધપાક પીતો હોય અને અજ્ઞાની સૂકો રોટલો ખાતો હોય, રાગ કોને વધારે હોય છે? અજ્ઞાનીનો રાગ છે. તો રાગ ઉપર બ્રેક મારવાની છે. કરશો ક્ષય કેવળ રાગ કથા કરશો સુબત સ્વરૂપ યથા રૂપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવંત હો ભજીને ભગવંત. નાના છોકરાને એક બાજુ કાકા છે અને એક બાજુ દાદા છે, અને દોડતો આવીને બેના ખોરામાં પડે છે કાકાના ઘરમાં. તો પેલામાં હું કંઈક ભાઈ છેટો બેસ છેટો બેસ, અને દાદાના ખોરામાં બેઠો હોય તો શાંતિ છે. ખોળા બેયના છે, બે સગા છે, એક જ ઘરમાં બધા રહે છે, છતાં એકના ઘરના ખોળામાં એ લાંબો સામે બેસી શકતો નથી, શાંતિ એને મળતી નથી. દાદાના ખોળામાં શાંતિ મળે છે. એમ ભોગોમાં તમને કલ્પિત શાંતિ લાગે છે અને આત્માના અનુભવમાં પણ શાંતિ છે.
એ બે શાંતિ વચ્ચે મોટો તફાવત છે. એક શાંતિમાં આકુરતા છે, એક શાંતિમાં અનાકુરતા છે. જ્ઞાનીની શાંતિમાં અનાકુરતા છે, અજ્ઞાનીની શાંતિમાં આકુરતા છે. જે જેના લક્ષણ છે એ લક્ષણના ગુણધર્મ પ્રમાણે પરિણમન કર્યા વગર રહે નહીં. એટલે અહીં ગામડામાં અમને એમ કહે કે ભીતે ચિત્રેલો વાણીઓ પણ ખોટો કહે. સાચો તો નહીં, પણ ભીતમાં ચિત્રેલો વાણીઓ એનો અમે વિશ્વાસ ના કરીએ કે આ વાણિયાઓની છાપ જો. તો જ્ઞાનીને પરદ્રવ્યના સ્વામીપણાનો તથા કર્તાપણાનો અભિપ્રાય નથી. બસ અહમ મમત્વપણું ને કર્તૃત્વ બધી એક દ્રવ્યમાં હોય, બે દ્રવ્યમાં ના હોય જ્ઞાનીને. અને અજ્ઞાનીને બધામાં કરતા આ મેં કર્યું, આ મેં કર્યું, આ કર્યું, આ મારું ઘર છે, આ મારું દેશ છે, આ મારું કુટુંબ છે, બધામાં સ્વામીપણું હોય. જ્ઞાની કોઈ પણ સ્વદ્રવ્ય સિવાય કોઈ પણ પરદ્રવ્યમાં સ્વામીપણું કરતા નથી. એટલે પરદ્રવ્યનો સંયોગ થાય કે વિયોગ થાય એમને હરખશોક થતો નથી. અને કર્તૃત્વ ભાવ નથી. પરદ્રવ્યનો આત્મા કરતા થઈ શકતો નથી. પરભાવ હોવા છતાં પણ પરભાવનો કરતા આત્મા નથી. આત્મા તો બેનો જ્ઞાતા છે. તો જે જ્ઞાતા તરીકે રહેશે એને રાગ દ્વેષ મોહ પરિણામ થતા નથી. અને જે જ્ઞાતાપણું ચૂકી અને કરતા ભોગતાપણાના ભાવમાં પ્રવર્તે છે એ જીવ બંધાય છે. તો જ્ઞાનીને પરદ્રવ્યના સ્વામીપણાનો તથા કર્તાપણાનો અભિપ્રાય નથી. રાગરૂપ પરિણમન છે તે ચારિત્રની નબળી છે જ્ઞાનીનો. પાછી અજ્ઞાની કે મને એવું જ છે ચારિત્ર નબળી છે. એટલે તને દર્શન મોહની નબળી છે અને ચારિત્ર મોહની પણ બે નબળી છે. પેલાને દર્શન મોહની નબળી નથી. શ્રદ્ધામાં તો સાચું છે, પણ મનની અસ્થિરતા ચારિત્ર મોહના ઉદયના કારણે રહે છે, એટલે સ્થિર રહી શકતો નથી. રાગરૂપ પરિણમન છે તે ચારિત્રની નબળી છે. જ્યાં સુધી સંપૂર્ણ વિતરાગ ના થાય ત્યાં સુધી વ્યક્ત કે અવ્યક્તપણે પણ અંદરમાં રાગ ચાલતો હોય છે. યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય જ્યારે 12મા ગુણસ્થાનકમાં ત્યારે રાગ જાય છે. ત્યાં સુધી રાગ સત્તામાં પડ્યો પણ કામ કરતો હોય છે. પકડી ના શકાય એટલો સૂક્ષ્મ હોય છે. તો રાગરૂપ પરિણમન જ્ઞાનીને ચારિત્રની નબળીના કારણે થાય છે, તેના તે જ્ઞાતા રહે છે. તેથી અજ્ઞાનરૂપ કર્તાપણું કે ભોગતાપણું તેમને નથી. જ્ઞાનીને અજ્ઞાનરૂપે કર્તાપણું કે ભોગતાપણું નથી. એ અપેક્ષાએ જ્ઞાની ભોગોને સેવતો હોવા છતાં તે સેવતો નથી. સમયસારની જેમ બધી ગાથાઓ આવે છે. એ જીવ કેમ ગ્રહાય છે, જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે. પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા પડે. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષ ઈચ્છુએ. વિતરાગ થઈને એ રીતે એ ભવ્ય ભવસાગર કરે. તો કરતા ભોગતાપણાનો અભિપ્રાય નથી. જ્ઞાનીને જ્ઞાન છે એટલે ભોગોની અંદરમાં પણ એ તદાત્મ્ય થતા નથી. એથી એને સેવે છે પણ નથી સેવતા. અને જે ભોગ સેવતો નથી પણ ભોગોના વિકલ્પો જેને રહ્યા છે અજ્ઞાનમાં એ નથી ભોગવતો છતાં ભોગવે છે. સ્વપરનો વિવેક છે. પેઢીના મુનિમજી હોય તો કોઈ ગ્રાહક આવે તો પહેલાંને પૈસા ભરી જાઓ નહીં તો માલ નહીં મળે. આ તમારા બાપાની દુકાન છે, આમ તો અમારી ખોટ જાય, દુકાન ઉઠી જાય. એટલે ઉઠી જાય તારું જાય કે શેઠનું જાય. શેઠનું નુકસાન જાય તારું નુકસાન જાય. પણ કે એવી રીતે હવે ખબર છે
કે મહિનો થશે એટલે 1 તારીખે પગાર મારે આમના પાસે જ લેવાનો છે, આ પેઢીમાં મારું કંઈ છે નહીં, એમ છતાં મારું મારું કરે છે. અમારા ગામમાં આવજો કે તમે આ ગામમાં તો લાખો માણસો આવીને જતા રહ્યા ને તું એમાં જવાનો છું, ગામ કોનું છે? કારણ કે ભોગવવાની ક્રિયા વખતે પણ ત્યાંનું જ્ઞાનરૂપ પરિણમન છૂટતું નથી. જ્ઞાનીને ભોગોને ભોગવવાની ક્રિયા વખતે પણ એનું જ્ઞાનરૂપે પરિણમન છૂટતું નથી, એટલે એનો જ્ઞાતા રહેશે. અને અસ્થિરતાને લીધે જે રાગ દેખાય છે તેનો અભિપ્રાયમાં તેને નિષેધ છે. અસ્થિરતાના કારણે થોડો રાગ છે એને પણ એ હે માને છે, ઉપાધેય માનતો નથી, આને કાઢવાનો છે. મારી નબળીના કારણે ભલે થોડો રાગ થાય છે તો શ્રીમદે કીધું કે ભાઈ રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ ઉપર કરવો. હા, સ્ત્રી પુત્ર પૈસા દેવ ઉપર નહીં, સત્પુરુષ ઉપર કરો તો એ રાગ વિતરાગતામાં ટ્રાન્સફર થઈ જશે. અને સ્ત્રી પુત્ર પૈસામાં રાગ કર્યો છે તો એ રાગ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં ટ્રાન્સફર થશે. અસ્થિરતાને લીધે જે રાગ દેખાય છે તેના અભિપ્રાયમાં તો નિષેધ જ છે. અસ્થિરતાના કારણે રાગ થાય છે પણ એ એને સારો માનતા નથી. અભિપ્રાયમાં તો એમ છે કે આ રાગને હું કાઢીશ તો હું સંપૂર્ણ વિતરાગ થઈશ. બસ. એટલે કે તમે શ્વેતાંબરમાં જાઓ છો, દિગંબરના દિવસે જાઓ છો, એટલે ભાઈ શ્વેતાંબરમાં ભગવાન છે એ વિતરાગ છે અને દિગંબરના ભગવાન છે એ પણ અમે વિતરાગતાને જોઈએ છે એમની. બાકી બહારમાં તમે ગમે એટલું ચડાવ્યું, અમારે ક્યાં સવાલ છે? ભગવાનને વિતરાગતા છે કે નહીં? એક શાંતિનાથ ભગવાનને માથે મુગટ પહેરાવે છે અને એક શાંતિનાથ ભગવાન બિલકુલ વિતરાગી છે, કોઈ તાણો વાણો સ્વરૂપ પણ નથી. તો શાંતિનાથ ભગવાન તો સરખા જ છે, શાંતિનાથ ભગવાનમાં કોઈ ફેર નથી. તારી દ્રષ્ટિમાં સરાગ વિતરાગપણું છે, એ સરાગપણું કાઢને વિતરાગપણું લાય તો તને વિકલ્પ નહીં થાય. નહીં તો વિકલ્પ થાય કે આ શ્વેતાંબર મૂર્તિને નમસ્કાર કરે છે, આમ અડશે નહીં. આપણે ભગવાન છે, વિતરાગ છે, એ શ્વેતાંબર દિગંબર નથી, એ તો વિતરાગ છે. વિતરાગ શાસન વિશે વિતરાગતા હોય. તો આ પ્રમાણે આ શ્લોક અહીં આગળ સમાપ્ત થાય છે. આગળ શ્લોકોની સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.